હેલો મિત્રો, જય ગિરનારી. ફરી એક નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આપણે જે પહેલાં અગાઉ બ્લોગ ઉતાર્યો હતો શ્રી ઝાંઝરિયા હનુમાન દાદાનો, એનું મંદિર છે. હવે ત્યાંથી જ તે આપણે જે પાછળનો રસ્તો, એટલે કે બે રસ્તા ફાટે છે, ત્યાંથી સીધા વયા જાઓ ડાબી બાજુવાળા રસ્તે, એટલે ફૂલસરિયા હનુમાન દાદાનું મંદિર આવે છે. તો આજે હું તમને ફૂલસરિયા હનુમાન દાદાના દર્શન કરાવીશ. તો મિત્રો, આપણે ફૂલસરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. ફૂલસરિયા હનુમાન દાદાની સાથે શ્રી ફૂલસરિયા મહાદેવ પણ બિરાજમાન છે. તો આપણે સાથે સાથે મહાદેવના પણ દર્શન કરી લઈશું. આ મહાદેવનું મંદિર છે અને આ છે ફૂલસરિયા હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો, આપણે ફૂલસરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા અને તમે દર્શન કરી શકો છો. હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હવે તમને ફૂલસરિયા મહાદેવજીના દર્શન કરાવું છું. અને અહીંયા 12 જ્યોતિર્લિંગ બિરાજમાન છે. અને આ ફૂલસરિયા હનુમાનજી મહારાજની જગ્યા છે, જો તમે.
તો મિત્રો આપણે ફૂલસરિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને ફૂલસરિયા મહાદેવના પણ દર્શન તમને કરાવ્યા છે, જે અધેવાડા ગામમાં આવેલા છે. જે આપણે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કર્યા હતા, ત્યાંથી મેં તમને જેમ પહેલાં કીધું એમ કે ડાબી સાઈડે એક રસ્તો ફાટે છે, ત્યાં વૈયાવાનું સીધો રોડ મૂકવાનો નહીં, સીધો જ રોડ આપણે હનુમાન દાદાના મંદિરે આવીને પૂરો થાય છે. બરાબર, તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખજો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આજ માટે આટલું જ. મળશું નેક્સ્ટ નવા વ્લોગમાં. જય ગિરનારી.